હવે આપણે સાતમી ભાવના આશ્રવ ભાવના વિશે સમજીએ. આશ્રવ એટલે કર્મોનું આત્મામાં આગમન. આશ્રવનું સ્વરૂપ, આશ્રવના કારણો અને આશ્રવથી થતા દુઃખો વગેરેનો વિચાર કરવો એ આશ્રવ ભાવના છે. સામાન્યથી મન, વચન અને કાયા એ 3 યોગ આશ્રવના કારણો છે. આશ્રવનો યથાર્થ રીતે બોધ થતાં આશ્રવ નિરોધ માટે યથાશક્તિ પ્રયત્ન થાય છે. સંવર ભાવના. આશ્રવનો નિરોધ અર્થાત કર્મોને આત્મામાં આવતા રોકવા એ સંવર છે. સંવરનું સ્વરૂપ, સંવરના હેતુઓ તથા સંવરથી થતું સુખ વગેરેનું ચિંતન કરવું એ સંવર ભાવના છે. 3 ગુપ્તિ, 5 સમિતિ, 10 ધર્મ, 12 અનુપ્રેક્ષા, 22 પરિચય અને 12 પ્રકારના તપથી સંવર થાય છે. આત્મા જેમ જેમ સંવરનું સેવન કરે તેમ તેમ આશ્રવથી થતા દુઃખોથી મુક્ત થતો જાય છે. સંવરનો બોધ થતાં સંવરના સેવન માટે યથાશક્તિ પ્રયત્ન થાય છે. 9મી ભાવના નિર્જરા ભાવના. નિર્જરા એટલે કર્મોનો નાશ કરવો. નિર્જરાનું સ્વરૂપ, નિર્જરાના કારણો, નિર્જરાથી થતા લાભ વગેરેની વિચારણા કરવી એ નિર્જરા ભાવના છે. નિર્જરા 2 પ્રકારની છે, અબુદ્ધિપૂર્વક અને બુદ્ધિપૂર્વક, અથવા અકામ નિર્જરા અને સકામ નિર્જરા. જેમ જેમ 10મી ભાવના છે લોક સ્વરૂપ ભાવના. લોકના અર્થાત જગતના સ્વરૂપની વિચારણા તે લોક સ્વરૂપ ભાવના છે. લોકનું શંકા આદિ દોષોથી રહિત જ્ઞાન થાય છે. આ સ્વરૂપનો ખ્યાલ આવે છે. એથી નક્કી થાય છે કે લોકમાં રહેલા જીવ માટે ક્યાંય શાશ્વત સ્થાન નથી. હવે 11મી ભાવના બોધિ દુર્લભ ભાવના. અહીં બોધિ એટલે મુક્તિ. મુક્તિ માર્ગની દુર્લભતા વિચારવી એ બોધિ દુર્લભ ભાવના છે. અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને મુક્તિનો માર્ગ બહુ દુર્લભ છે. આ પ્રમાણે બોધિ દુર્લભ ભાવનાના ચિંતનથી બોધિની દુર્લભતાનો, આ મનુષ્ય ભવની દુર્લભતાનો ખ્યાલ આવે છે. એથી બોધિ એટલે કે મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવા પુરુષાર્થ થાય છે. ધર્મ સ્વાખ્યાત ભાવના. આ ભાવનામાં જીનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા ધર્મ વિશે વિચારણા કરેલી છે. જીનેશ્વર ભગવાનને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ ધર્મ કયો છે. આ પ્રમાણે ધર્મ સ્વાખ્યાત ભાવના ભાવવાથી સાધકના વૈરાગ્યમાં વૃદ્ધિ થાય છે. પોતાના શરીર પ્રત્યે તેમજ સંસાર પર વસ્તુ અને વ્યક્તિઓ પ્રત્યેનો મમત્વ ભાવ ઘટતો જાય છે અને મોક્ષ માર્ગનો પુરુષાર્થ વેગપૂર્વક થાય છે. આ રીતે આપણે 12 ભાવનાઓની સમજ મેળવીએ.